નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત. કલ્યાણા ગામે રાવણની વેશભૂષા સાથે રામચંદ્રજી ભગવાનની ભવ્ય શોભાયાત્રા નીકાળવામાં આવી. આ શોભાયાત્રામાં કલાકારો દ્વારા રાવણનો વધ કરવામાં આવ્યો અને ભગવાન શ્રી રામનો વિજય થયો. અયોધ્યા ખાતે રામચંદ્રજી ભગવાનના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને અનુલક્ષીને કલ્યાણા ગામમાં આવેલા રામજી મંદિરથી શરૂઆત કરીને સમગ્ર ગામ ફરતે ભવ્યથી ભવ્ય શોભાયાત્રા નીકાળવામાં આવી અને ભગવાન શ્રી રામની ભવ્ય ઉજવણી થઈ. રાજપૂત યુવક મંડળ દ્વારા આયોજિત કરવામાં આવી હતી, જે નિજ મંદિરે પરત ફરતા શ્રી રામ યુવક મંડળ દ્વારા આરતી ઉતારીને ત્યાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા ગ્રામજનોને લાડુનો પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો. આ શોભાયાત્રામાં કિરીટભાઈ પટેલ, બાબુભાઈ નાયક, હસમુખભાઈ નાયક વગેરે જેવા કલાકારો દ્વારા રાવણની સુંદર વેશભૂષા રજૂ કરીને રાવણનો વધ કરતો મનમોહક કાર્યક્રમ ગામના બસ સ્ટેન્ડ ઉપર રજૂ કરવામાં આવ્યો હતો તથા ગામના દરેક સમાજના લોકોએ ઉત્સાહભેર ભાગ લઈને આ શોભાયાત્રાને અતિ સફળ બનાવેલ હતી. આ શોભાયાત્રામાં બુંદી ગાંઠિયાનો પ્રસાદ સુંદરજી દલાજી તથા શિવાજી પ્રતાપજી વાઘેલા દ્વારા વિતરણ કરવામાં આવેલ તથા શ્રી રામ યુવક મંડળ દ્વારા સાંજે આતશબાજી આરતી અને સંતવાણીનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો, જેમાં કિંબુઆ ભજન મંડળ અને કલ્યાણા ગામના ભક્તો દ્વારા ભજનની મધુર રમઝટ બોલાવવામાં આવી હતી, જેને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહીને મોડી રાત સુધી ભજનનો આનંદ લીધો હતો. સમગ્ર દિવસ દરમિયાનના રામોત્સવને અનુલક્ષીને કલ્યાણા ગામમાં શ્રી રામ યુવક મંડળ અને રાજપૂત યુવક મંડળ તથા દરેક સમાજના લોકો સહિત સમસ્ત ગ્રામજનો દ્વારા તમામ વ્યવસ્થાઓ માટે વિવિધ દાતાઓ સાથે સંકલન કરીને અયોધ્યામાં શ્રી રામચંદ્રજી ભગવાનના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને અનુલક્ષીને સમગ્ર દેશમાં ઉજવાઈ રહેલ રામોત્સવ કાર્યક્રમને વધુ સફળપૂર્વક હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી, તેનું તાલુકા પંચાયત ડેલિગેટ ભૂપેન્દ્રસિંહ વાઘેલા દ્વારા જણાવવામાં આવેલ હતું. શ્રી ગોપાલકૃષ્ણ સંસ્કૃત મહાવિદ્યાલયના અધ્યાપક પીએચડી થયા. સિદ્ધપુરમાં ગોપાલકૃષ્ણ સંસ્કૃત મહાવિદ્યાલયના અધ્યાપક જાની કાર્તિક કુમાર નંદભાઈ ગુજરાત યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગમાં ડોક્ટર નિહાલ જે પંડ્યાના માર્ગદર્શન હેઠળ અથર્વવેદ જલ ભૂમિતત્વ વિમર્શ વિષય પર મહાશોધ નિબંધ રજૂ કરતા યુનિવર્સિટી દ્વારા પીએચડીની પદવી આપવામાં આવી. ગુજરાત રાજ્યના આગામી ફેબ્રુઆરી 2024ના બજેટ સત્રમાં સિદ્ધપુરને પવિત્ર યાત્રાધામ તરીકે જાહેર કરવા રજૂઆત કરવામાં આવી. દેશના એકમાત્ર માતૃગયા તીર્થ ક્ષેત્ર સિદ્ધપુર નગરના ચોતરફા સર્વાંગી વિકાસ કરવાના ઉમદા હેતુસર ગુજરાત સરકાર દ્વારા આગામી ફેબ્રુઆરી 2024 સમયે મળતા બજેટ સત્રમાં સિદ્ધપુર શહેરને પવિત્ર યાત્રાધામ તરીકે જાહેર કરે એવી રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તથા સિદ્ધપુર વિધાનસભાના મત વિભાગના માનનીય ધારાસભ્ય શ્રી અને રાજ્યના માનનીય કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત સાહેબને અમોએ આવેદનપત્ર પાઠવી સિદ્ધપુરની વર્ષોની ન્યાય માગણી સ્વીકાર કરવા પુનઃ નમ્ર વિનંતી કરેલ છે. આ બાબતે અગાઉ પણ અનેકવાર રજૂઆત કરવામાં આવી છે, ત્યારે સૌ નગરજનો આશા અને અપેક્ષા તેમજ મહત્વાકાંક્ષાઓ સેવી રહ્યા છે કે આ મુદ્દે આપણા વિભાગના માનનીય ધારાસભ્ય શ્રી બળવંતસિંહ રાજપૂત સાહેબ આ બજેટ સત્રમાં સિદ્ધપુરને રાજ્ય સરકાર માન્ય પવિત્ર યાત્રાધામમાં સમાવેશ થાય તેવી રજૂઆત જરૂરથી કરશે. આવી લોકમાંગ પણ ઉઠી રહી છે. પાટણ સિહોરી હાઈવે 3 રસ્તા પાસે ડમ્પરે કારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. બુધવારે બપોરના સમયે પાટણ બાજુથી સિહોરી તરફ જઈ રહેલ GJ24AQ 9922 નંબરની કારને ડમ્પરે ટક્કર મારતા કાર સંપૂર્ણ રીતે ફંગોળાઈ ગઈ હતી, જેથી કારની અંદર બેઠેલા ડ્રાઈવર સહિત 4 વ્યક્તિનો આબાદ બચાવ થઈ ગયો હતો અને અકસ્માતના પગલે કારના આગળનું ટાયર ફરતા ધડાકો તથા આજુબાજુના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. કારના આગળના ભાગ પૂરો કચ્ચરધાણ થઈ ગયો હતો. રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી અંતર્ગત બુધવારે પાટણ જિલ્લા પંચાયતની સામાન્ય સભાનું આયોજન પાટણ જિલ્લાના તેજસ્વીની દીકરીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર સભા દીકરીઓએ જ ચલાવી હતી, જેમાં પ્રમુખ, ઉપપ્રમુખ, સાત સમિતિના ચેરમેન, વિરોધ પક્ષના નેતા અને સદસ્યોની મહત્વની ભૂમિકા દીકરીઓએ ભજવી હતી. રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણીના ભાગરૂપે પાટણ જિલ્લા પંચાયત ખાતે તેજસ્વીની પંચાયતનું આયોજન જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીઓની કચેરી દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા પંચાયતની સામાન્ય સભાનું સમગ્ર આયોજન તેજસ્વી દીકરીઓએ કર્યું હતું, જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ કિંજલબેન ઠાકોર, ઉપપ્રમુખ કિન્નરીબેન બારોટ, વિરોધ પક્ષના નેતાની ભૂમિકામાં શ્રદ્ધાબેન દેસાઈ હતા. સાત સમિતિઓના ચેરમેન અને જિલ્લા પંચાયતના સદસ્યો તરીકેની દીકરીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી, જેમાં સદસ્યોની ભૂમિકામાં રહેલી દીકરીઓએ શ્રી જન્મદર એટલે શું, શ્રી સાક્ષાત્કાર એટલે શું, સ્ત્રીઓના રોગો કયા કયા હોઈ શકે તેવા પ્રશ્નો પૂછ્યા હતા. પ્રમુખ અને
સમિતિના ચેરમેન ભૂમિકામાં રહેલી દીકરીઓએ તેનો અદ્ભુત જવાબો આપ્યા હતા. પાટણ જિલ્લાની તેજસ્વી 62 દીકરીઓએ આ પ્રવૃત્તિમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ. સોલંકી, મહિલા બાળ વિકાસ સમિતિના ચેરમેન ભારતીબેન ચૌધરી, પ્રોગ્રામ ઓફિસર ગૌરીબેન સોલંકી સહિત ઘણી હસ્તીઓ ઉપસ્થિત રહી હતી. મુખ્ય જિલ્લા તબીબી અધિકારી કચેરી તથા સિવિલ સર્જનના ઉપક્રમે સૃજન ચેરિટેબલ ટ્રસ્ટ અમદાવાદ દ્વારા સ્ટેટ કોલેજ ઓફ હોટેલ મેનેજમેન્ટ સિદ્ધપુર ખાતે માનસિક જાગૃતિ વિષય પર સેમિનારનું મહત્વનું એક આયોજન કરવામાં આવ્યું. સ્ટેટ કોલેજ ઓફ હોટેલ મેનેજમેન્ટ સિદ્ધપુરમાં વિદ્યાર્થીઓ તથા શિક્ષકો માટે મુખ્ય જિલ્લા તબીબી અધિકારી કચેરી તથા સિવિલ સર્જનના ઉપક્રમે સૃજન ચેરિટેબલ ટ્રસ્ટ અમદાવાદ દ્વારા રાષ્ટ્રીય માનસિક આરોગ્ય કાર્યક્રમ પ્રોગ્રામ અંતર્ગત વિષય તજજ્ઞ શ્રી વિધિ દવે સાયકોલોજીસ્ટ દ્વારા માનસિક સ્વાસ્થ્ય તણાવ મુક્ત જીવન કેવી રીતે જીવવું, આત્મહત્યા ને કેવી રીતે અટકાવી વિષય આધારિત માહિતી જ્ઞાન સાથે મેન્ટલ હેલ્થ ને કેવી રીતે વધુ સ્ટ્રોંગ અને સારી બનાવી તેવી પ્રવૃત્તિઓ પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કોલેજના શિક્ષકો તથા પ્રિન્સિપાલ શ્રી હાજર રહેલ. સાથે સૃજન ચેરિટેબલ ટ્રસ્ટ અમદાવાદના ટ્રસ્ટીઓ હસમુખ ચૌહાણ અને ઋષિક મુખર્જી તેમજ તેમની ટીમ પણ કાર્યક્રમ દરમિયાન હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થયો હતો.